नमस्ते विद्यार्थी मित्रों, हूँ छूँ कृष्णाबेन। सर्वोदय विद्या मंदिर बापूनगर तरफथी आपનું हार्दिक स्वागत करूँ छूँ। आज આપણે ગણિતમાં ધોરણ 9 ની અંદર ગણિતની અંદર પ્રકરણ 9 સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ વિશે અભ્યાસ કરીશું। એમાં આપણે વાત કરીશું સૌપ્રથમ સમતલીય પ્રદેશ। સમતલીય પ્રદેશ કોને કહેવાય? તો સરળ બંધ આકૃતિ દ્વારા ઘેરાયેલા સમતલ ભાગને એ આકૃતિનો સમતલીય પ્રદેશ કહે છે। દાખલા તરીકે સમતલ આપણે કોને કહીશું? તો કે જે સપાટી સપાટ હોય તેને આપણે સમતલ તરીકે ઓળખીએ છીએ। દાખલા તરીકે આપણું જે બોર્ડ છે એની સપાટી આપણને એકદમ સપાટ જોવા મળે છે અને એની દ્વારા જે ઘેરાયેલો ભાગ છે એ ભાગને આપણે સમતલીય પ્રદેશ તરીકે ઓળખીશું। એ જ રીતે આપણે પુસ્તક છે એ પુસ્તકની ઉપરની સપાટી પણ આપણને એકદમ સપાટ જોવા મળે છે અને એ ભાગને એની દ્વારા જે ઘેરાયેલો ભાગ છે એને આપણે સમતલીય પ્રદેશ તરીકે ઓળખીએ છીએ। હવે આ જે સમતલીય પ્રદેશ છે એના પરિમાણ અથવા માપને તેનું ક્ષેત્રફળ એટલે કે એરિયા કહેવામાં આવે છે। સમતલીય પ્રદેશ આપણે આ બોર્ડની વાત કરી તો એનું જે પરિમાણ અથવા માપ છે એને આપણે ક્ષેત્રફળ તરીકે ઓળખીશું। દાખલા તરીકે બોર્ડનું ક્ષેત્રફળ શોધવું હોય તો તેની લંબાઈ અને પહોળાઈ એનો ગુણાકાર કરવાથી આપણને બોર્ડનું ક્ષેત્રફળ મળી શકે છે। આમ કહી શકાય કે આ પરિમાણ અથવા માપને હંમેશા એક સંખ્યાની મદદથી દર્શાવવામાં આવે છે। દાખલા તરીકે 5 મીટર સ્ક્વેર, 8 સેન્ટીમીટર સ્ક્વેર વગેરે। આમ આકૃતિનું ક્ષેત્રફળ સંખ્યા છે અને તે આકૃતિથી ઘેરાયેલા સમતલના ભાગ સાથે સંગત હોય છે। આકૃતિનું ક્ષેત્રફળ શું છે? એક સંખ્યા છે અને તે આકૃતિથી ઘેરાયેલું જે સમતલ છે એના ભાગ સાથે સંગત હોય છે। હવે આપણે વાત કરીશું એકરૂપ આકૃતિઓ વિશે। દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં એકરૂપ આકૃતિઓ આપેલી છે A અને B। બંને આકૃતિઓના ધારો કે માપ કેવા છે? સરખા છે। તો બંને આકૃતિઓ જો બંને એકબીજા ઉપર પૂરેપૂરી બંધબેસતી આવતી હોય તો આપણે એમને એકરૂપ આકૃતિઓ કહી શકીએ છીએ। એટલે કે જો એકરૂપ આકૃતિઓ હશે તો એને આપણને ક્ષેત્રફળ કેવા જોવા મળશે? સરખા જોવા મળે છે। એકરૂપ આકૃતિના ક્ષેત્રફળ સરખા જોવા મળે છે, પરંતુ તેનાથી ઉલટું સરખા ક્ષેત્રફળવાળી આકૃતિઓ છે ક્ષેત્રફળ ધરાવતી આકૃતિઓના માપ સરખા હોય તેનાથી ઉલટું સરખા ક્ષેત્રફળ ધરાવતી આકૃતિઓ છે તેમના આકાર સરખા હોય તે જરૂરી નથી। દાખલા તરીકે અહીંયા એક લંબચોરસ ABCD આપેલો છે અને ચોરસ દ્વારસ આપેલો છે। હવે આ જે લંબચોરસ ABCD છે એની લંબાઈ 9 સેન્ટીમીટર સ્ક્વેર અને પહોળાઈ છે 4 સેન્ટીમીટર સ્ક્વેર। એ જ રીતે જે PQRS છે એની લંબાઈ આપણને અહીંયા 6 સેન્ટીમીટર સ્ક્વેર અને પહોળાઈ 6 સેન્ટીમીટર સ્ક્વેર આ રીતે આપણને જોવા મળે છે। હવે બંનેનું આપણે ક્ષેત્રફળ શોધશું તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 9 ગુણ્યા 4 સેન્ટીમીટરનો સ્ક્વેર। આની માટે આપણે ચોરસ માટે કહીશું લંબાઈ ગુણ્યા પહોળાઈ અથવા તો લંબાઈનો વર્ગ પણ કહી શકીએ। તો આપણને 6 ગુણ્યા 6 સેન્ટીમીટરનો સ્ક્વેર જોવા મળે છે। એટલે કે બંનેમાં આપણને ક્ષેત્રફળ કેટલું જોવા મળશે? 36 સેન્ટીમીટરનો સ્ક્વેર। આમાં પણ આપણને 36 સેન્ટીમીટર સ્ક્વેર જોવા મળે છે।
એક સમતલીય પ્રદેશ વિશેની વાત કરીશું કે જો સમતલીય પ્રદેશ છે એનું ક્ષેત્રફળ શોધવું હોય તો કઈ રીતે શોધી શકાય। દાખલા તરીકે હવે આપણને અહીંયા એક પ્રદેશ આપેલો છે, ટી નામનો પ્રદેશ આપ્યો છે। એ પ્રદેશના બે ભાગ પાડેલા છે, P અને Q। તો આ જે P નામનો પ્રદેશ છે એનું આપણે ક્ષેત્રફળ જો શોધવું હોય તો આપણે શું લખી શકીએ? P નું ક્ષેત્રફળ વત્તા Q નું ક્ષેત્રફળ। તો તમે જોશો હવે T નું ક્ષેત્રફળ જે છે એને આપણે એરિયા ઓફ T તરીકે ઓળખીશું। તો આપણે લખી શકીએ એરિયા ઓફ T બરાબર એરિયા ઓફ P વત્તા એરિયા ઓફ Q। તો આ રીતે બંને પ્રદેશના ક્ષેત્રફળનો સરવાળો કરવાથી આપણને T પ્રદેશનું ક્ષેત્રફળ મળી શકે છે। આ જ રીતે ધારો કે તમારે આગળની જે આકૃતિઓ આપણે જોઈ સમાન આકૃતિઓ A અને B એનું જો ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે આકૃતિ A ના ક્ષેત્રફળને એરિયા ઓફ A તે જ રીતે આકૃતિ B ના ક્ષેત્રફળને એરિયા ઓફ B વગેરે દ્વારા દર્શાવી શકીએ અને તેનું ક્ષેત્રફળ શોધી શકીએ છીએ। હવે આપણે વાત કરીશું એક જ પાયા પર અને સમાંતર રેખાઓ વચ્ચેની આકૃતિઓ। સૌપ્રથમ આપણે સમાન પાયાવાળી આકૃતિ જોઈશું। એમાં વાત કરીએ છીએ પહેલી આકૃતિ છે એક સમલંબ ચતુષ્કોણ દોરેલો છે જેનું નામ છે A B C અને D અને બીજો એક ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ દોરેલો છે। વિદ્યાર્થી મિત્રો આકૃતિ નંબર 1 માં તમે જોશો કે અહીંયા સમલંબ ચતુષ્કોણ ABCD આપેલો છે અને બીજો ચતુષ્કોણ EFCD સમાંતર બાજુ ચતુષ્કોણ EFCD આપેલો છે। બંનેનો પાયો આપણને DC એટલે કે સમાન પાયો DC જોવા મળે છે। બંને આકૃતિઓનો સમાન પાયો DC છે। હવે આકૃતિ નંબર 2 તમે જોશો એમાં આપણને બે સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલા છે। એમાં એક ચતુષ્કોણનું નામ છે PQRS, બીજા ચતુષ્કોણનું નામ છે MNRS। બંને આકૃતિઓ છે એમાં સમાન પાયો આપણને SR જોવા મળે છે। ત્રીજા નંબરની જે આકૃતિઓ છે એ આકૃતિમાં બે ત્રિકોણ આપેલા છે, એક ત્રિકોણ ABC, બીજો ત્રિકોણ છે BCD। બંને આકૃતિઓ છે એ આપણને સમાન પાયા BC ઉપર જોવા મળે છે। એ જ રીતે ચોથા નંબરની જે આકૃતિ છે એમાં એક સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD અને એક ત્રિકોણ PCD એ આપણને આપેલો છે અને બંને આકૃતિઓ સમાન પાયા BC ઉપર આવેલી છે। તો આ બધી આકૃતિઓ દ્વારા તમે સમાન પાયાવાળી આકૃતિઓ વિશે સમજૂતી મેળવી શકો છો કે બે આકૃતિઓ કઈ રીતે સમાન પાયા ઉપર આવેલી હોય છે। હવે આપણે વાત કરીશું સમાંતર રેખાઓની વચ્ચે આવેલી આકૃતિઓ કે જેની અંદર પાયો પણ સમાન હોય અને બે સમાંતર રેખાની વચ્ચે આકૃતિઓ આવેલી હોય તેના વિશે વાત કરીશું।
વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આકૃતિ આપી છે એમાં એક સમલંબ ચતુષ્કોણ ABCD દર્શાવેલો છે અને બીજો સમાંતર બાજુ ચતુષ્કોણ EFCD આપેલો છે. બંને આકૃતિઓમાં સમાન પાયો આપણને DC જોવા મળે છે. DC ની સામે જે સમાંતર રેખા છે એ રેખા છે AF. એ રેખા ઉપર બંને આકૃતિઓના શિરોબિંદુ આવેલા છે. દાખલા તરીકે સમલંબ ચતુષ્કોણ ABCD એના શિરોબિંદુ A અને B અને સમાંતર બાજુ ચતુષ્કોણ EFCD એના જે શિરોબિંદુ છે E અને F એ BC ની સામેની સમાંતર રેખા AF છે એની ઉપર બંને આકૃતિના શિરોબિંદુ આપણને જોવા મળે છે. આથી કહી શકાય કે BC સમાંતર AF. બરાબર છે. BC અને AF છે બંને જે સમાંતર રેખાઓ છે એની ઉપર બંને આકૃતિઓ છે એની રેખાની વચ્ચે બંને આકૃતિઓ આવેલી છે. હવે આપણે બીજા નંબરની આકૃતિ જોઈશું. એમાં આપણને સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS જોવા મળે છે અને બીજો ચતુષ્કોણ આપ્યો છે MNRS. બંને આકૃતિઓ છે એનો સમાન પાયો કયો છે? SR છે અને SR ની સામેની સમાંતર રેખા કઈ છે? PN છે. PN ઉપર બંને આકૃતિઓના શિરોબિંદુ આવેલા છે. દાખલા તરીકે PQRS એના શિરોબિંદુ P અને Q અને બીજી આકૃતિ છે MNRS એના બિંદુઓ M અને N બંને એ SR ની સામેની સમાંતર રેખા છે એની ઉપર આવેલા છે. એટલે કે સમાંતર રેખાઓની વચ્ચે એમને જોડતી રેખાઓની વચ્ચે બંને આકૃતિઓ આવેલી છે. ત્રીજી આકૃતિ આપણે વાત કરીએ એમાં બે ત્રિકોણ આપેલા છે. હવે અહીંયા જે ત્રિકોણનું નામ છે ABC, બીજો ત્રિકોણ છે DBC. બંને ત્રિકોણ છે એમાં સમાન પાયો કયો છે? BC. BC ને સમાંતર રેખા આપણને આપેલી છે AD. તો AD એની જે સમાંતર રેખા છે એની પર બંને આકૃતિઓના શિરોબિંદુ આવેલા છે. એટલે કે બે સમાંતર રેખાઓને જોડતી રેખાની વચ્ચે એની વચ્ચે બંને આકૃતિઓ આવેલી છે. હવે આપણે ચોથા નંબરની આકૃતિ જોઈશું. A, B, C અને D. અહીંયા આપણને એક સમાંતર બાજુ ચતુષ્કોણ A, B, C અને D આપેલો છે અને એક ત્રિકોણ PCD આપેલો છે. તો આ બંને આકૃતિઓનો સમાન પાયો કોણ છે? DC છે. DC ની સામેની સમાંતર રેખા કઈ છે? AP છે. AP ઉપર બંને આકૃતિના શિરોબિંદુ આવેલા છે. તો આની પરથી પણ કહી શકીએ કે સમાંતર બાજુની સામેની DC ની સામેની જે સમાંતર રેખા છે AP છે એની ઉપર બંને આકૃતિઓના બધા શિરોબિંદુ આવેલા છે. આમ આપણને આ જે આકૃતિઓ છે સમાન પાયો અને બે સમાંતર રેખાની વચ્ચે જોવા મળે છે. હવે આપણે વાત કરીશું કે જેમાં સમાન પાયો સમાન છે પરંતુ સામેની સમાંતર બાજુ છે એની ઉપર બધા શિરોબિંદુ આવેલા ન હોય તેવી કેટલીક આકૃતિઓ જોઈશું. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક ત્રિકોણ PQR આપેલો છે અને બીજો ત્રિકોણ DQR આપેલો છે. હવે QR બંનેમાં સામાન્ય સમાન પાયો છે. QR ની સામેની જે સમાંતર રેખા છે L છે એ L રેખા ઉપર
બંને ત્રિકોણના શિરોબિંદુ આવેલા નથી. ત્રિકોણ PQR નું શિરોબિંદુ P આવેલું છે, પણ ત્રિકોણ PQR છે એનું શિરોબિંદુ એ રેખા L પર આવેલું નથી. આથી આ આકૃતિ છે એમાં પાયો સમાન ગણી શકાશે, પરંતુ બે સમાંતર રેખાની વચ્ચે આવેલી આકૃતિ છે તેમ આપણે કરી શકીએ નહીં. એટલે કે આ આકૃતિ એ સમાંતર રેખાની વચ્ચે આવેલી નથી. એ જ રીતે અહીંયા આપણને આકૃતિ નંબર 2 માં બે સમાંતર બાજુ ચતુષ્કોણ છે એની આકૃતિ આપેલી છે. એક ચતુષ્કોણ છે EFGH, બીજો ચતુષ્કોણ છે MNGH. બંનેનો પાયો